સમાચાર વડોદરામાંથી કે જ્યાં તહેવાર નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। શહેરની નામાંકિત હોટલમાં આરોગ્ય વિભાગની તપાસ, પનીર અને અન્ય સામાનની તપાસ કરાઈ। એક્સપાયરી ડેટ ન લખેલો ખોરાક નાશ કરાયો। સ્વચ્છતાને લઈને નોટિસ અપાઈ। તહેવારોની મોસમ શરૂ થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને વડોદરા શહેરની નામાંકિત હોટેલો રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાલ અલકાપુરી સ્થિત આવેલી જ એક નામાંકિત હોટેલના કિચનમાં તપાસ કરવામાં આવી રહી છે। મુખ્યત્વે રાજ્ય સરકાર દ્વારા દૂધ અને દૂધની બનાવટોની તપાસ કરવાની કહેવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે ખોરાક કઈ રીતે બનાવવામાં આવી રહ્યો છે આ તમામ બાબતને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। મંગુભાઈ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે, આજે અહીંયા તપાસ માટે આવ્યા, શું મળ્યું? વાસી ખોરાક કે કશું મળ્યું છે? પેકિંગ કરેલું હતું પણ એ 5 દિવસ સુધી ચાલશે, યુઝ બાય ડેટ નથી લખેલી એટલે નાશ કરવામાં આવ્યો। બિલકુલ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારથી આદેશ આપવામાં આવ્યા છે અને તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? રાજ્ય સરકારમાંથી દૂધ અને દૂધની બનાવટોના નમૂનાઓ લેવામાં કીધું છે, એમાં તમારે પનીરના રેસ્ટોરન્ટમાંથી લેવાની સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આપણે આ હોટલમાંથી શું સેમ્પલ લીધા છે અને એની કાર્યવાહી કયા પ્રકારથી થઈ? હોટલમાંથી પનીરનો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ, હજુ પણ આગામી દિવસો સુધી કયા પ્રકારથી તપાસ થશે? કારણ કે તહેવારોની સિઝન નજીક છે, સૌથી વધુ દૂધની બનાવટોમાંથી જ મીઠાઈઓ બનતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ કઈ રીતે કામગીરી કરશે? ગાંધીનગરથી સૂચના આપવામાં આવે છે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે। બિલકુલ, જે રીતે દૂધની બનાવટો સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે તબિયત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે, આરોગ્ય વિભાગ જે રીતે તપાસ માટે જતું હોય છે, નોટિસ ફટકારવા કે અન્ય કોઈ કાર્યવાહી કરી રહ્યા છે? આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ રેસ્ટોરન્ટને જે રીતે ડેટ નથી લખેલી, કશું નહીં લખ્યું, તો એના રિગાર્ડિંગ કોઈ નોટિસ આપવામાં આવશે? હા, એ પ્રકારની નોટિસ, શિડ્યુલ ચાલી નોટિસ આપવામાં આવશે। નોટિસ કેમ આપવામાં આવશે? એ લોકો યુઝ બાય ડેટ નથી લખેલી ને એટલે કવર કરેલું હતું, પણ યુઝ બાય કેટલા દિવસ સુધી વાપરવાનું છે નહોતું લખેલું એટલે। બિલકુલ, લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા કહી શકાય, જ્યારે ડેટ લખેલી ના હોય, સ્ટાફને ખ્યાલ ના હોય કે કેટલું જૂનું છે, લોકોના પીરસાઈ જાય, લોકો બીમાર પડે, એટલા માટે ડિસ્ટ્રોય કરાવી છે એમને। બિલકુલ, તો જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રોય કરવામાં આવી છે, પરંતુ જે રીતે મુશ્કેલીઓ વધી રહી છે, જે રીતે દિવસ દરમિયાન અનેક જગ્યા પર લોકો પનીર ખાતા છે, અનેક વખત પનીરના નમૂનાઓ ફેલ જવાની પણ પરિસ્થિતિ આવી છે। કેટલોક સમય એવો પણ હતો કે વડોદરા શહેરમાં પનીરના નામે ચીઝ એનાલોગ પણ વેચાઈ રહ્યા હતા। આ સમગ્ર બાબતને લઈને હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરનું આરોગ્ય વિભાગ જાગ્યું છે। તહેવાર પહેલા પનીરના નમૂના લીધા છે, પરંતુ રિઝલ્ટ આવતા સુધી તહેવારોની સિઝન જતી રહેશે, પરંતુ આજે સેમ્પલ લેવામાં આવ્યા છે, તેના રિઝલ્ટ આવ્યા બાદ પણ કામગીરી કરવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।